24 વર્ષનો ઇંતજાર ખતમ. સુરત પીસીબીના બે રિયલ લાઈફ હીરોએ પાતાળમાંથી શોધી કાઢ્યો ₹10,000નો ઇનામી હથિયારો. તમને શું લાગે છે, ગુનો કરીને 24 વર્ષ સુધી ભાગી શકાય? જો હા, તો તમે સુરત પીસીબીના આ બે સિંહોને નથી ઓળખતા. વર્ષ 2002 મોરબીમાં માત્ર ₹2,000 માટે ક્રૂર હત્યા થઈ. આરોપી ગંગારામ લોખંડનો પાઇપ મારી અને ફરાર થઈ જાય છે. પોલીસને ચકમો આપવામાં માસ્ટર બની જાય છે અને આખરે 24 વર્ષના વહાણા વીતી ગયા, પણ કાયદાની ડાયરીમાં બે પાના હજુ ખુલ્લા હતા. અને હવે એન્ટ્રી થાય છે સુરત પીસીબીના જાબાઝ સિતારાઓની. એએસઆઈ હસમુખભાઈ, મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી. આ માત્ર નામ નથી, પણ ગુનેગારો માટે આફતનું બીજું નામ છે. પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ અને નિર્લિપ્ત સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરએસ સુવેરાની ટીમે અશક્ય અને શક્ય કરી બતાવ્યું. હસમુખભાઈ અને અશોકભાઈએ દિવસ રાત જોયા વિના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનું એવું ઝાડ બિછાવ્યું કે 10,000નો ઇનામી શાતીર આરોપી હૈદરાબાદની ગલીઓમાં પણ બચી ન શક્યો. પોતાની ઓળખ બદલીને મજૂરી કામ કરતા ગંગારામને જ્યારે આ જાબાઝ પોલીસ જવાને દબોચ્યો, ત્યારે તેને સપને ખ્યાલ નહોતું કે 24 વર્ષ પછી સુરત પોલીસ તેને શોધી લેશે. આ છે સુરત પીસીબીની તાકાત અને હસમુખભાઈ અને અશોકભાઈની કર્તવ્ય નિષ્ઠા. આજે આખું સુરત ગર્વ કરે છે આવા પોલીસ અધિકારીઓ પર, જેના કારણે આપણે સુરક્ષિત છીએ. ત્યારે સલામ છે સુરત પોલીસની આ હિંમતને. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.